દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ TCSART દ્વારા મીઠાપુર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ TCSART દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ MPL મીઠાપુર પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। TCRD સ્કૂલની સામે આયોજન કરવામાં આવ્યું। ક્રિકેટ મેચ છેલ્લા ઘણા સમયથી ટાટા કેમિકલ્સ દ્વારા આજુબાજુના વિસ્તારમાં લોકોને મનોરંજન પૂરું પાડવા અને લોકોને ફિટનેસ જાળવવા માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે। નમસ્કાર, મારું નામ જિગ્નેશ વસાવડા છે અને આજે અહીં જે આ TCSART ટાટા કેમિકલ્સની જે ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ જે છે એના દ્વારા જે આજે અહીંયા ક્રિકેટની ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એના વિશે હું થોડી વાત કરીશ। આ જે ટુર્નામેન્ટનું આયોજન થાય છે એ અહીં ટાટા કેમિકલ્સ ટાઉનશીપ મીઠાપુરમાં ATSની જે સ્કૂલ છે એની બાજુમાં જે ગ્રાઉન્ડ છે ત્યાં આપણે કરીએ છીએ અને 2019થી આ ટુર્નામેન્ટ જે છે એ અહીંયા રમાય છે અને કોવિડને કારણે વચ્ચે જે 1-2 વર્ષ બંધ રહ્યું હતું એના પછી આ લગભગ ચોથું આયોજન છે। દરેક વર્ષે આજે અહીંયાના ઓખા મંડળના જે આજુબાજુના બધા ગામો છે એના સારામાં સારા પ્લેયર્સ જે છે અહીંયા આવી અને પરફોર્મ કરે છે અને ટુર્નામેન્ટમાં સમય સાથે સાથે પરિવર્તન પણ લાવતા જઈએ છીએ। જેમ કે આ વખતે જે વિશેષતા હતી એવી હતી કે આસપાસના વિસ્તારોમાં રહેતા દરેક ક્રિકેટના શોખીન ભાઈઓ જે છે જે ક્રિકેટ રમતા ક્રિકેટર્સ છે એની ગૂગલ ફોર્મ દ્વારા એન્ટ્રી મંગાવવામાં આવી હતી અને એનું ઇલેક્શન કાર્ડ અથવા એનું ID પ્રૂફ જે છે એ વેરીફાઈ કરી અને લગભગ 650 પ્લેયર્સ પહેલાં ભેગા કરવામાં આવ્યા હતા, રજિસ્ટ્રેશન કર્યું હતું। પછી 16 કેપ્ટન્સ ડિસાઇડ કરી અને એનું જે IPLમાં થાય છે એ રીતે આખી એક ફોર્મલ પ્રોસેસ કરીને ઓક્શન કરી અને લગભગ 16 ટીમ જે છે એ અહીંયા અત્યારે એમાંથી શોર્ટલિસ્ટ કરેલા પ્લેયર્સની બની છે, જે લોકોનું ઓક્શન થયું એની બની છે અને એટલે ટોટલ લગભગ 225 પ્લેયર્સ જે છે એ રજિસ્ટર્ડ થઈ અને આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે। લગભગ 10થી 12 દિવસ આ ટુર્નામેન્ટ અહીંયા ચાલશે અને જે કોઈ જનતા છે એને વિનંતી કે આવે અને મેચનો લાભ લે। થેન્ક યુ। લલિત સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।